આ નવીન રીતે દૂધીનું શાક બનાવી દીધું ને ફ્રેન્ડ્સ, તો જે લોકોને દૂધી પસંદ નથી તે લોકો પણ રોજે કિલો દૂધીનું શાક ખાશે, એટલું સરસ ટેસ્ટી બને છે. તો આપણે 500 ગ્રામ દૂધી લીધી છે. દૂધીની છાલ હટાવીને આ રીતે આપણે તેને રફલી કટ કરી લેવાની છે. પછી આપણે લઈ લેવાનું છે કુકર. કુકરની અંદર આપણે ઉમેરી દેવાની છે દૂધીને અને થોડું એવું પાણી અને નમક ઉમેરીને આપણે તેને 3 વિસલ થવા માટે રાખી દઈશું. 3 વિસલ પછી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દૂધી આપણી સરસ અહીંયા સોફ્ટ થઈ ગઈ છે. તો આ રીતે દૂધીને મેશ કરી દેવાની છે. તેની અંદર આપણે 2 નંગ બાફેલા બટેકા પણ ઉમેરીને સરસ ક્રશ કરી દઈશું. ન હોય તો પણ એકલી દૂધીમાંથી પણ આ શાક બનાવી શકો છો. તો હવે આપણે શાકના વઘાર માટે તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ, જીરું પસંદ હોય તો ઉમેરવા અથવા સ્કીપ પણ કરી શકો છો. થોડી હિંગ ઉમેરીશું અને ક્રશ કરેલું લસણ ઉમેરીને સરસ સાતળી લઈશું. પછી મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને ટમેટા ઉમેરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. સરસ ટમેટા સોફ્ટ થઈ જાય પછી તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને પણ સરસ સાતળી લઈશું. સાથે થોડા કેપ્સિકમના ટુકડા પણ ઉમેરી દેવાના છે. સરસ બધી વસ્તુ સતળાઈ જાય પછી ક્રશ કરેલી દૂધી હતી તેને ઉમેરી દેવાની. સરસ મિક્સ કરીને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દેશું. 5 મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો કિનારાથી તેલ સરસ છૂટું થઈ ગયું છે. હવે તેની અંદર આપણે ધાણા જીરું અને પાઉંભાજી મસાલો ઉમેરી દેશું એટલે ખૂબ જ સરસ શાકની અંદર ફ્લેવર આવશે. તો આ રીતથી જરૂરથી ફ્રેન્ડ્સ તમે